ભાઈ બંધો અમારા ભાઈ ખોડિયારમાં દર્શન કરી લીધા છે અને હવે નીકળે છે બધા બાર એક એક કરતા. થોડાક દાન પૂન કરે છે, માછલીઓને મમરા ખવડાવે છે. જો અમારા વિજયભાઈ ને ભાઈ અહીં ભાઈ એક મમરા બહુ ખાય છે ભાઈ માછલીઓ. જુઓ ભાઈ શરૂઆત થાય છે આપણે મેઇન ગેટની મુખ્ય દ્વાર. રાજપરામાં થોડું કેવું ભાઈ ટ્રાફિક બતાવે છે. બધા અમારા સાથી મિત્રો આવે છે ધીમે. તો કેમ છો બધા? તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અત્યારે વાગી જશે 10:30 અને આપણે ભોળાદથી નીકળ્યા હતા સવારમાં 9, 9:30 અને અત્યારે વાગ્યા છે 10:30 જેવું વાગી ગયું છે. અને ભોળાદથી આપણે આવી ગયા છે ભાઈ રાજપરા ખોડિયાર મંદિરે. તો દર્શન કરીને તમને બતાવું. અને રાજપરા ભાઈ આપણે આવ્યા છે ફર્સ્ટ ટાઈમ, પહેલી વખત. અને ઇકો બીકો પાર્કિંગ કરી દીધું છે આ બાજુ અને થોડુંક એવું ટ્રાફિક પણ છે. અને ભોળાદથી સવારે 9 વાગે નીકળ્યા હતા અને પહોંચી ગયા છીએ ભાઈ આપણે રાજપરા. દર્શન કરશું, પ્રસાદી લેવું અને પછી જાવું ભાઈ આપણે ઘર તરફ. અત્યારે તમને બતાવી દઉં કે ટ્રાફિક છે રાજપરામાં અને ઇકો બીકો બધું પાર્કિંગ કરી દીધું છે. અને હવે જઈએ છીએ આપણે દર્શન કરવા ખોડિયારમાંના. અને અહીંયા ભાઈ થોડુંક એવું ટ્રાફિક છે બીજા ધામ કરતાં. તો જઈએ છીએ આપણે દર્શન કરવાનું. વિડીયોમાં તમે પહેલી વખત હોય, ચેનલમાં પહેલી વખત હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આગળ જઈએ અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. જઈએ છીએ ભાઈ આપણે દર્શન કરવા. અને બધા ભાઈ છે ને ભાઈ નાહી ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ જશે. તમને બતાવું. જુઓ બધા ધીમે ધીમે છે ને ભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈને આવી ગયા છે. અમારે બધા ભાઈ લોકો, અમારે જગદીશભાઈ, ઓલી બાજુ વિજયભાઈ, ટોટલિંગ બધા હવે જઈએ છીએ ભાઈ દર્શન કરવા. અને જઈએ છીએ ભાઈ આપણે મંદિર તરફ. તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો, તમને બતાવું દર્શન કરવા. ભાઈ શરૂઆત થાય છે આપણે મેઇન ગેટની મુખ્ય દ્વાર. રાજપરામાં થોડું કેવું ભાઈ ટ્રાફિક બતાવે છે. બધા અમારા સાથી મિત્રો આવે છે ધીમે ધીમે કરતા. ને ભાઈ જઈએ છીએ આપણે મંદિર તરફ દર્શન કરવા રાજપરા. બીજી વખત આવી ગયા છીએ. આ બાજુ ભાઈ દુકાનો છે મસ્ત મજાની. લેતો જાઉં એટલે ભાવ ઓછો છે. વાહ, હે કોણ લઈ ગયું? કઈ લેવા ગયું છે કોઈ? હે મિત્રો 3-4 જણા ભાઈ વાહે રહી ગયા છે, તેની વાટે ઊભા છે. થોડા કામ વૈયા ગયા છે આગળ. ને 3-4 જણા ભાઈ પાછળ છે, જો હાલા આવે છે આમથી આગળ. પાછળ રહી ગયા હતા એની વાટે ઊભા છીએ આપણે. ને આવે છે થોડાક વૈયા ગયા આગળ. બધા ભાઈ બંધોએ અમારા ભાઈ ખોડિયારમાં દર્શન કરી લીધા છે. ને હવે નીકળે છે બધા બાર એક એક કરતા. આપણે બધા ભાઈબંધ દોસ્તો દર્શન કરીને જઈ આવ્યા છે ને આપણે ખોડિયારમાં તાતણિયા ધરો જોવા આવ્યા છીએ. આ ભાઈ કેવા તાતણિયા ધરો
થોડી વારમાં દર્શન કરીને આપણે આવી ગયા છીએ બધા તાતણીનો ધરો જોવો તો તમને બતાવી દઉં. રેલુમાન જોયું છે ભાઈ. ભાઈ બંધ દોસ્તારો બધા જોવે છે ભાઈ. અંદર બધા ભાઈ આપણે ગૌધરો તાતણીયા ધરો પણ દર્શન કરી લીધા છે, મેન ખાને પણ દર્શન કરી લીધા છે. હવે અહીંયા ઉપર આપણે જઈએ છીએ દર્શન કરવા. ભાઈ દર્શન બર્શન કરીને વહી આવ્યા છીએ અને થોડાક ભાઈબંધો અમારા પાછળ લઈ ગયા તો તેની વાટે છીએ. એ બધા ગયા છે દર્શન કરવા ને અહીંથી જો ભાઈ ઉપરથી મસ્ત મજાનો વ્યૂ આવે છે, બતાવી દઉં તમને. હા ધીમે ધીમે આપણે ભાઈ અત્યારે નીચે દર્શન કરી લીધા, મેન થાનકે દર્શન કરી લીધા ને અહીંયા ભાઈ એક તળાવ છે. પણ થોડાક ભાઈબંધો ત્યાં જોવા ગયા છે તો આપણે પણ જઈએ તળાવ જોવા. બે જાય છે, અમે બે પાછળ હલાવી. એક અમારે જગદીશભાઈ હજી વાહે છે, થોડાક ભાઈબંધો અંદર વહી ગયા છે. અમે જઈએ છીએ હવે તળાવ જોવા. બતાવું તમને તળાવ. આપણે ભાઈ આવી ગયા છે ભાઈ તળાવ જોવા. તો ભાઈ જો તમને બતાવો, એક નંબર મસ્ત મજાનું તળાવ છે. જો થોડાક ભાઈબંધો અમારે અહીંયા પહોંચી ગયા છે, અમે પાછળ હતા. મોટું જબરભાઈ તળાવ છે અહીંયા. ને આપણે તળાવ જોવા આવ્યો, અહીંયા ઉપર છે થોડુંક, એટલે ઉપર ત્યાંથી વ્યૂ ભાઈ એક નંબર આવે છે, બતાવી દઉં તમને. થોડાક દાન પૂન કરે છે, માછલીઓને મમરા ખવડાવે છે. જો અમારે વિજયભાઈ ને ભાઈ અહીં ભાઈ એક મમરા બહુ ખાય છે ભાઈ, માછલીઓ જુઓ. મજાના ભાઈ આપણે ગ્રુપ ફોટો પાડી લીધો છે. હવે જઈએ છીએ ભાઈ આપણે પ્રસાદી લેવા. બધા ભાઈબંધ દોસ્તારો અમારે આવે છે. હવે જઈએ છીએ ભાઈ આપણે કોરિયારમાંની પ્રસાદી લેવા. બધા ભાઈબંધ દોસ્તારો આવે છે. જો ભાઈ આપણે રાજપરામાં દર્શન બર્શન બધું કરી લીધું છે. હવે ભાઈ પોતપોતાના બધા ખરીદી કરે છે. જો ભાઈ બધા ખરીદી કરવાનું ચાલુ છે ભાઈબંધ દોસ્તારોને. તો બધાએ છે ને ભાઈ થોડી થોડી ખરીદી કરી લીધી છે. જુઓ થોડું બધાએ લઈ લીધું છે અમારા ભાઈબંધ દોસ્તારોએ, ને થોડાક અમારા ભાઈબંધો બાકી છે. આવે એટલે ભાઈ આપણે જઈએ સીધા પ્રસાદી લેવા. રાજપરામાં અત્યારે વાગી ગયું છે 1. જઈએ છીએ આપણે સીધા હવે પ્રસાદી લેવા. ખરીદી કરીને વહી આવે છે ને હાથ પગ ધોઈને મોટું ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને હવે જઈએ છીએ સીધા પ્રસાદી લેવા. જો આવે છે આપણા ભાઈબંધ દોસ્તારો. જઈએ છીએ ભાઈ સીધા હવે પ્રસાદી લેવા. ભાઈ બધા કોરિયરમાંથી પ્રસાદી લેવા. અહીંયા થોડીક લાંબી લાઈન લાગેલી છે. મારા ભાઈબંધ દોસ્તારો બધા લાઈનમાં ગોઠવાઈ ગયા, થોડાક આગળ વહી ગયા. ભાઈ પ્રસાદી લઈ લઈએ. પ્રસાદીમાં એને ટોકનની વ્યવસ્થા છે. એવડી મોટી લાઈન લાગેલી છે અહીંયા. આ બાજુ બેનો, આ બાજુ જેન્ટ્સ. આપણે આવી ગયા છીએ રાજપરા પ્રસાદી લેવા માટે. આપણને ટોકન મળી ગયું છે. અહીંયા ભાઈ ટોકનની વ્યવસ્થા છે. જો આવી ગયા છે આપણે રાજપરા અન્ન ક્ષેત્રમાં. આવું કંઈક સુવિધા છે ભાઈ રાજપરા અન્ન ક્ષેત્રમાં. એમાં ભાઈ છે ભાઈ જુઓ ભાઈ આપણે રાજપરા પ્રસાદીમાં રસ અને રોટલી શાક પૂરી અને ભાત બે ગયા છે ભાઈ જમવા. ચાલો ભાઈ આપણે લઈ લઈએ પ્રસાદી.
ભાઈ આપણે પ્રસાદી લઈ લીધી મસ્ત મજાની રાજપરા પ્રસાદી ભાઈ એક નંબર હતી. દર્શન પણ કરી લીધા, ખરીદી પણ થઈ ગઈ છે. ને ભાઈ ઇકોમાં બધા ભાઈ બેસી ગયા છે. હવે ઇકોમાં બધા હવે ખડકાઈ ગયા છે. ને ભાઈ હવે આપણે જઈએ છીએ હવે ભાઈ ઘર તરફ. અમારે જગદીશભાઈ ડ્રાઇવિંગ કરે છે ને વિજયભાઈ આગળ બેઠા છે. અને ભાઈ હવે આપણે નીકળી ઘર તરફ. તો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. આપણે ઈકો બીકો હવે નીકળે છે. અમે સીધા જઈએ છીએ ભાઈ આપણે ઘર બાજુ.